કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શેની ચર્ચા કરવાના છીએ? આજના લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં જે વસ્તુઓની ચર્ચા કરી હતી એમાં એક છેલ્લો પ્રોપર્ટી ભણી હતી સરવાળાની. તો એ સરવાળાના પ્રોપર્ટીની ઉપર ચર્ચા કરીશું. નેક્સ્ટ એની આગળની વાત કરું તો એક દાખલો મેં તમને ઘરેથી હોમવર્કમાં કરવા માટે આપ્યો હતો. તો અગર તમે અહીંયા દાખલો સોલ્વ કરી દીધો છે તો બે ઝીઝક તમે અહીંયા ચેક કરી લો કે દાખલો તમારો સાચો છે કે નહીં, કારણ કે હું એને પહેલા સોલ્વ કરાવીશ, પછી આપણે આગળ બીજા દાખલાઓની જ વાત આજે કરવાના છે. આજે કે મોટે ભાગે શું થશે તો કે દાખલાઓની ચર્ચા આપણે કરીશું. તો ચાલો જલ્દી લઈ લઈએ, જલ્દીથી આપણે જોઈ લઈએ ક્વેશ્ચન શું હતો આપણી પાસે. ક્વેશ્ચન આપણી પાસે હતો dr ઇઝ ઇક્વલ ટુ શું આપેલું હતું તો કે r n n + 1 ડિવાઇડ બાય 2, પછી હતું 2r - 1. નીચે શું હતું? નીચે શું આવી શકે? r3. અહીંયા શું હતું? n². અહીંયા આપણી પાસે હતું n + 1 નો સ્ક્વેર ડિવાઇડ બાય n² ડિવાઇડ એટલે કે n + 1 નો સ્ક્વેર. ઓકે, આખાનો સ્ક્વેર હતો. n + 1 ડિવાઇડ બાય 2 નો સ્ક્વેર હતો. અહીંયા શું હતું તો કે r - 1. અહીંયા શું હતું? 2r + 1. અહીંયા શું હતું? r³ - 1. ઓકે, તો આપણી પાસે આ રીતે આપેલું છે. સમેશન કેટલું માંગેલું હતું? સમેશન ઓફ dr 1 to n. એટલે સમેશન આપણને શું માંગ્યું છે? dr 1 to n. તો કેવી રીતે સોલ્વ કરીશું? તો સૌથી પહેલા મેં તમને કાલે ચર્ચા કરી હતી એવી રીતે કે આપણે સૌથી પહેલા કોઈ એક જ કોલમ યા તો એક જ સ્તંભ યા તો એક જ હારમાં આપણે r ને લાવવાનો છે. બાકીના બધા જગ્યાએથી આપણે પહેલા r ને દૂર કરવો પડશે. તો અહીંયા તમે r ને દૂર કરી શકો. હવે r ને દૂર કરતી વખતે વસ્તુ ધ્યાન શું રાખવાની છે? એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ બધા જે ટર્મ્સ છે ને બધા સમજી લો કે શું કહેવા માંગે છે. r અગર તમને સમેશન ઓફ r કહેવામાં આવશે તો તમે સારી રીતે શોધી શકશો, યા સમેશન ઓફ r - 1. કયું સમેશન તમને ઈઝી પડશે? એટલે મારે સમેશન ઓફ r શોધવું ઈઝી પડે કે સમેશન ઓફ r - 1? તો હું બંને શોધી શકું છું, આમાં બહુ ડિફિકલ્ટી નથી. અગર હું સમેશન ઓફ 2r - 1 શોધું અને સમેશન ઓફ 2r + 1 શોધું તો કયું ઈઝી પડશે? તો કેટલા લોકો જાણે છે 2r - 1 એટલે કયા નંબર થઈ જાય? ઓડ નંબર સ્ટાર્ટિંગ વિથ 1. ઓડ નંબર સ્ટાર્ટિંગ વિથ 1. આ પણ ઓડ નંબર છે પણ સ્ટાર્ટિંગ વિથ શું છે? 3 થી સ્ટાર્ટ થશે. તો આપણે તો આ નંબરના આગળ સમ કરી દઈએ 1 + 3 + 5 તમને બધાને ખબર છે એનો સમ શું આવશે? n² આવશે. તો આ બેમાં સિલેક્શન કરવું જરૂરી હતું. એવું નથી કહેતો કે તમે આ લેશો તો જવાબ નહીં આવે, પણ ઈઝી કેવી રીતના પડશે તો કે આપણે આનો સમ લઈ લઈએ. તો નીચે r³ છે તો તમે જોઈ શકો છો કે અગર આનો સમ તમે લેશો એટલે કે આનામાં સમ તમે કરશો તો તમને આસાનીથી આન્સર આવી જશે. જ્યારે અહીંયા સમ કરો તમને ડિફિકલ્ટ પડશે. તો તમે શું કરો? સૌથી પહેલા અહીંયાના જે r છે એને દૂર કરો. કયા r દૂર કરું? તો આ બાજુ જે r છે છેલ્લી કોલમમાં જે r છે એને દૂર કરો. તો કેવી રીતે દૂર થશે મને કહી દો. પહેલી ટર્મ આપણે એમને એમ રાખી દઈએ છીએ. પહેલી ટર્મ આપણે એમને એમ રાખી દઈએ છીએ. બીજી ટર્મ તો કોન્સ્ટન્ટ જ છે. કેમ? કારણ કે n ના ફોર્મમાં છે. આ જે છે એ શું છે? કોન્સ્ટન્ટ છે. કેમ? કારણ કે n ના ફોર્મમાં છે. બરાબર ને? n ના ફોર્મમાં હોય એટલે કોન્સ્ટન્ટ. હવે અહીંયા શું છે? r ને દૂર કરવા માટે શું કરી શકો? તો આને આમાંથી બાદ કરો. એટલે કે હું સિમ્પલ c3 પર શું ઓપરેશન લગાવીશ? c3 - c1. અગર c3 - c1 તમે ફોર્મ્યુલા લગાવશો તો આન્સર શું આવશે? r - 1 - r તો -1 રહેશે. 2r + 1 2r - 1 થશે તો શું થશે? +2 થઈ જશે. અને r³ - 1 તો છે એમાં પાછું r³ ઘટાડશો તો શું રહેશે? -1. તો કેટલા લોકોને ખબર પડી કે ત્રીજું ઓપરેશન કેવી રીતના થયું? બરાબર છે. હવે તમે શું કરી શકો? સમેશન ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એટલે સમેશન ક્યાં લાગશે? અહીંયા. તો સમેશન ઓફ શું આવી ગયું? r. સમેશન ઓફ શું આવી ગયું? 2r - 1. અહીંયા સમેશન ઓફ શું આવી ગયું? r³. અહીંયા શું આવી ગયું? n + 1/2. અહીંયા શું આવી ગયું? n² અને અહીંયા શું આવી ગયું? n + 1/2 નો સ્ક્વેર. અહીંયા શું હશે? -1 2 -1. કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે? કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે? અગર સમજ પડી ગઈ છે તો બોલો કે હા. ચલો હવે આગળ જઈએ. તો અહીંયા આગળ જઈશું તો શું થશે? સમેશન ઓફ r ક્યાંથી ક્યાં છે આપણી પાસે? 1 થી n છે. એનો મતલબ r નું સમેશન શું થશે? તો કે જે વસ્તુ અહીંયા લખી છે એ થશે. શું થશે? n + 1 / 2. ચલો સમેશન ઓફ r 2r - 1 શું આવશે? n². સમેશન ઓફ r³ શું આવશે? તો કે n + 1 નો / 2 નો સ્ક્વેર.
જે સેમ ટુ સેમ લાઈન અહીંયા પણ આપેલી છે જુઓ n n+1/2 n² n n+1/2 નો સ્ક્વેર બરાબર છે। અહીંયા -1 2 1 તો છે જ, એનો મતલબ કે બંને હાર કેવી બંને કોલમ કેવા થઈ ગયા આઈડેન્ટિકલ થઈ ગયા, તે બંને સરખા થઈ ગયા, એનો મતલબ કે આનો આન્સર શું આવવો જોઈએ 0। આનો આન્સર શું આવશે સમેશન કરશો તો તમને 0 મળશે બરાબર। તો સિમ્પલ સવાલો તો બહુ જ સિમ્પલ, અગર તમે આને સમજી શક્યા છો તો કોઈએ આને પણ કાઢવાની જગ્યાએ આને કાઢી નાખ્યું હશે, સોરી અહીંયા તમે રાખ્યું હશે ને પેલાને કાઢી નાખ્યું હશે તો દાખલો થોડા કોમ્પ્લેક્સ બની જશે, ભાઈ આન્સર તમારો આવશે ને આવશે। તો જલ્દીથી તમે પેલા આને લખી લો, આ દાખલો લખી લો એટલે આપણે નવા દાખલાઓ તરફ જઈએ। ચલો લખાઈ ગયું છે। चलो હવે જે સવાલ છે લખી લો પહેલા d = a + b b + c c + a b + c c + a a + b c + a a + b b + c। ઓકે, મારી પાસે સાયક્લિક છે, કઈ વસ્તુ આપેલ છે તમને સાયકલ બનાવીને આપવામાં આવ્યું છે, તો તમે આને કઈ રીતે સોલ્વ કરીશું? નોર્મલ રીતે સોલ્વ કરવા જઈએ તો કઈ રીતે સોલ્વ થશે? તો નોર્મલ રીતે સોલ્વ કરીએ તો શું કરીશું, બધા જ તમે જોઈ શકો છો, અગર હું આ બધાને કયા શું કરું, બધા કોલમનો સરવાળો કરી દઉં યા બધી રો નો સરવાળો કરી દઉં તો તમને શું મળે છે 2a + b + c મળે છે કે નહીં? બધા કોલમનો સરવાળો યા તો બધા રો નો સરવાળો કરો તો મને શું મળશે? અગર હું બધા કોલમનો સરવાળો કરું તો અંદર શું મળી જશે a + b + c, અહીંયા બી શું મળશે 2a + b + c, અહીંયા પણ શું મળશે 2a + b + c। ચલો તો અહીંયા શું વધી જશે આપણી પાસે b + c, અહીંયા વધી જશે c + a, અહીંયા વધી જશે a + b। ઓકે, અહીંયા શું વધી જશે c + a + b b + c બરાબર છે। ચલો આગળ જઈએ તો આમાંથી કોમન લઈ લો તો શું આવી જશે 2a + b + c કોમન લઈ લીધા તો બાકી શું વધ્યું 1 1 1, અહીંયા વધી ગયું b + c c + a + b, અહીંયા વધી ગયું c + a + b b + c। ચલો કેટલા લોકો આમાંથી 1 1 ને 0 બનાવશે? તો 1 1 ને 0 બનાવો તો શું કરું, આનામાંથી આને બાદ કરશો તો એટલે શું લખાશે r1 ની જગ્યાએ r1 - r2 અને r2 ની જગ્યાએ શું લખી શકો તમે r2 - r3। એનો મતલબ કે અગર આને લખવા જઈશ તો શું લખાશે તો કે 2a + b + c તો રહેશે જ, અહીંયા લખી શું શકાશે 1 માંથી 1 જશે તો 0, અહીંયા બી 0 અહીંયા 1, मतलब b + c માંથી c + a જશે તો b - a આવી જશે, यानी c + a માંથી a + b જશે તો શું આવશે c - b આવી જશે। ચલો અહીંયા શું આવશે c + b માંથી અહીંયા c - b આવશે, અહીંયા શું આવશે a - c, નીચે આપણી પાસે a + b અને શું વધે છે b + c। ઓકે, કેટલા લોકોને આ સમજ પડી ગયું? r1 માંથી મેં શું કર્યું r2 ને માઈનસ કર્યા અને r2 માંથી મેં r3 ને માઈનસ કર્યા, તમને આન્સરમાં શું મળી ગયું b - a c - b c - b a - c જો પણ મળ્યું હોય તે। બટ તમે આ 0 0 ના ટર્મને શું કહી શકો, ખોલતી વખતે ઇગ્નોર કરી શકો, તો 1 નો ટર્મ લેવાનું છે આપણે, તો a + b + c બાર શું આવશે 2 = શું આવી, સોરી નોટ = શું આવશે 1, બ્રેકેટમાં શું આવશે ગુણાકારમાં છે ને 1, બ્રેકેટમાં શું આવશે b - a * a - c b - a - c માઈનસ શું આવશે c - b નો સ્ક્વેર, માઈનસ શું આવશે c - b નો સ્ક્વેર આવશે। તો જલ્દીથી મને આનો ગુણાકાર કરીને આપી દો, 2a + b + c વધી ગયું, અહીંયા શું વધશે b - a - c તો b * સોરી b * a ab b * c - bc -a² + ac प्लस c² - 2bc, ये माइनस છે ને બાર તો આ શું આવશે -c² આવશે, આ પ્લસ આવશે -a², સોરી b²। કહેવાનો મતલબ અહીંયા તમને શું મળી જાય છે, અહીંયા તમને શું મળે છે 2a + b + c બ્રેકેટમાં શું મળી ગયું મને કહી દો, બ્રેકેટમાં શું મળી ગયું ab સોરી a² + b² + c²। ઓકે, અહીંયા કોઈ -1 ને એવું કઈ ટર્મ આવે છે, માઈનસ કોમન નીકળે છે,
તો માઈનસ કોમન લઈ લો ચાલો એ માઈનસ નો પ્રોબ્લેમ તો નથી ને જોઈ લો 1 માંથી 1 જશે 0 0 0 ઓકે b માઈનસ a માઈનસ c તો ab ઓકે બરાબર છે તો આમાં તમને આન્સર શું મળે છે માઈનસ ab માઈનસ 2bc માઈનસ bc શું થશે પ્લસ bc bc ab પ્લસ bc પ્લસ ac પણ આપણે માઈનસ કોમન લીધું છે એટલે આ શું થઈ જશે બધા માઈનસ વાળા ટર્મ થઈ જશે શું થઈ જશે માઈનસ વાળા ટર્મ થઈ જશે તો કેટલા લોકોને આનો જવાબ મળે છે આ રીતના -2 a b એટલે a b c બ્રેકેટમાં શું વધશે a2 b2 c2 ab bc ac ઓકે તો જલ્દીથી લખી લો પહેલા તો જલ્દીથી લખી લો b a c ઓકે ખબર છે ને આનો જવાબ શું હતો તો નેગેટિવ આગળ નેગેટિવ સિમ્બોલ લેવાનો ભૂલતા નહીં હવે આ સવાલ આપણે બીજી રીતે પણ સોલ્વ કરીએ શું કરીએ બીજી રીતે સોલ્વ કરીએ આ રીતે સોલ્વ થઈ ગયું આ રીતે આપણે જે ગઈકાલે જે જોયું હતી તે રીત છે એટલે આપણે આમાં પારંગત તો થઈ ગયા છે પણ બીજી એક રીતની વાત કરતો બીજી એક રીતની પણ વાત કરી દઉં બીજી જે રીત છે એમાં શું છે કે હું આને છૂટા પાડીશ શું કરીશ સરવાળાના નિયમથી શું કરીશ છૂટા પાડીશ તો જલ્દીથી છૂટા પાડો મને કહો શું આવશે અગર હું પહેલા તમને છૂટું પાડીશ તો શું આવશે a b c નીચે શું આવશે આટલું લાંબુ લખવાની જરૂર નથી શોર્ટમાં લખાશે પહેલો ટર્મ લઈ લો a b c નીચે શું આવશે b c અહીંયા શું આવશે c a b પછી શું આવશે c a b c ઓકે એક આ આવી ગયું પ્લસ બીજું શું આવશે બીજું તમારી પાસે શું વધશે આમાંથી તો b c a વધશે b c a બ્રેકેટમાં શું આવશે અહીંયા નીચેનું તો સેમ જ રહેશે કેટલા લોકોને આ રીતના છોડતા આવડે છે કાલે જ આપણે આ જોયું હતું ને મેથડ ફોર્મ્યુલા સરવાળાનું ફોર્મ્યુલા આપણે જે જોયું હતું પ્રોપર્ટીઝ ઓફ બરાબર છે કાલે પરમ દિવસે જોયું હશે ચલો હવે આનામાંથી પાછા બે છૂટા પાડી શકીએ તો શું છૂટા પડશે મને કોઈ કહી શકે શું છૂટા પડશે જલ્દી મને કહો b c છૂટા પડશે ને આમાંથી તો હવે શું વધી ગયું a b c a b c a b પછી વધશે c a b c પ્લસ શું આવશે તો કે abc તો સેમ રહેશે પાછળના ટર્મ આવશે ac c a પછી શું આવશે ba a b પછી શું આવશે c a b એટલે આમાંથી શું વધશે cb નીચે શું આવશે a b c તો કેટલા લોકોને આ વસ્તુ સમજાઈ ગઈ આ વાળી વસ્તુ તમે જાતે કરી લેજો તો હું અહીંયા તમને આના બતાવી દઉં છું હવે આગળ આનામાંથી બીજા છૂટા પડશે તો શું છૂટું પડશે જલ્દી મને કહી દો ચાર આપણી પાસે નિશ્ચાયક આવશે તો પહેલા નિશ્ચાયકમાંથી શું મળશે a b c શું આવશે b c a પછી આવશે c a b અહીંયાથી શું આવશે a b a પછી શું આવશે b c b પછી આવશે c a c તમે જોઈ શકો છો abc શું થઈ ગયા સરખા એટલે આનો જવાબ શું આવશે 0 હવે અહીંયાથી શું મળી ગયું મને ac a કે acc acc ba a ને અહીંયાથી શું મળશે cbb એનો મતલબ આમાં પણ શું છે બે હાર સરખી છે તો આનો જવાબ શું આવશે ઇક્વલ ટુ 0 આવશે ચલો પાછળનો ટર્મ જોઈએ તો a c a b c b a b c b c એનો મતલબ કે કયા abc abcd હાર સરખી થઈ ગઈ એટલે આનો જવાબ શું આવશે 0 આવશે તો કે આ બધામાંથી ફક્ત એક જ ટર્મ મને મળ્યું abc bca cab જે શું છે સાયક્લિક છે અને સાયક્લિક માટે આપણે કાલે સોલ્વ કરેલું હતું જવાબ શું આવતો હતો સાયક્લિક માટે આવો કંઈક જવાબ આવતો હતો જે આપણો જવાબ આવ્યો છે એવો જ કંઈક શું આવતો હતો -a b c બ્રેકેટમાં શું આવતું હતું યાદ કરો -a b c બ્રેકેટમાં આવતું હતું a2 b2 c2 -ab bc ac ઓકે તો એ આન્સર કયા માટે આવતો હતો આ સાયક્લિક માટે
બટ ત્યાં 2 છે, એનો મતલબ 2 છે, એનો મતલબ કે એવું ને એવું સેમ ટુ સેમ બીજું બી હોવું જોઈએ. તો એ ક્યાંથી નીકળશે? અહીંયાથી નીકળશે. તો તમે આ વસ્તુ કરી શકશો જાતે. આને સોલ્વ કરો, આવી રીતે સોલ્વ કરો, જેમાં 3 સુધી જશે 0 થઈ જશે. બાકી એક જે વધશે એને તમારે આ ટાઈપનું સેમ ટુ સેમ બનાવવાનું છે, કારણ કે 2 મલ્ટીપ્લાય થયો છે એનો મતલબ કે આવું જ કંઈક બનશે. હવે આન્સરમાં આપણી પાસે શું આવે છે? 2 મલ્ટીપ્લિકેશન માં આવે છે, એનો મતલબ કે આવું જ કંઈક આઈડેન્ટિકલ સેમ ટુ સેમ બીજું નિશ્ચય બનશે. તો બંનેનો સરવાળો શું થશે? 2 સેમ નિશ્ચય. ઓકે, તો તમે આ સોલ્વ કરી શકો છો. કેટલા લોકો સોલ્વ કરી શકશે? એનો મતલબ કે અગર મને સાયક્લિક પૂછાઈ જાય, ક્યારેક પણ સાયક્લિક પૂછાઈ જાય બે વસ્તુમાં, સાયકલ મતલબ બબે જગ્યાએ સાયકલ છે, આગળની સાયક્લિક છે, પાછળનું પણ સાયક્લિક છે. શું છે? આગળનું પણ સાયક્લિક છે, પાછળનું પણ સાયક્લિક છે. તો ડાયરેક્ટલી શું લખી શકો? 2 a b c b c a c a b. બરાબર છે? પણ છતાં પણ આપણે આ રીતે દાખલો સોલ્વ કરી શકીએ છીએ. ના તમે મારા ખ્યાલથી બુકમાં પણ છે, આ જ સેમ દાખલો તમારી બુકમાં પણ અવેલેબલ છે. ચલો પહેલા લખી લો. લખાઈ ગયું છે? તો આગળ બીજા દાખલા પર જઈએ. ચાલો હવે એક સવાલ તમને નોર્મલી પૂછું. અગર અહીંયા બે ટર્મનો સરવાળો છે, અહીંયા 3 ટર્મનો સરવાળો છે. ચલો એના કરતા આપણે લઈ લઈએ, વેલ્યુ લઈ લઈએ. જેમ કે અહીંયા છે a1 b1, પછી અહીંયા છે a2 b2, પછી અહીંયા છે a3 b3, અહીંયા છે c3 d3 e3 f3 f1, અહીંયા શું છે? c2 d2 e2 f2, અહીંયા શું છે? c3 d3 e3 f3. ઓકે, અહીંયા મારી પાસે છે p1 q1 r1, p2 q2 r2, p3 q3 r3. તો આના કેટલા નંબર ઓફ નિશ્ચયક બનશે? અગર સિંગલ ડિજિટ વાળા આપણે નિશ્ચયક બનાવશું તો કેટલા નિશ્ચયક મળે છે એ તમારે મને કહેવાનું છે. તો જ્યારે 2 1 1 હતા ત્યારે બે નિશ્ચયક મળતા હતા, જ્યારે 2 2 1 હતા ત્યારે કેટલા નિશ્ચયક મળતા હતા? 4 મળતા હતા. જ્યારે ત્રણેયમાં બે બે ટર્મ્સ હતા ત્યારે જવાબમાં શું હતું? 8 આવતા હતા. એટલે કે જ્યારે હારમાં તમારી પાસે બે ટર્મ્સનો સરવાળો હતો ત્યારે જવાબ તમારો 2 આવતો હતો, જ્યારે બે હારમાં 2 નો સરવાળો હતો ત્યારે 4 આવતો હતો, અને ત્રણેયમાં બે બે હતા ત્યારે 8 આવતા હતા. આનો મતલબ શું છે? આનો મતલબ કે આ બધાનો ગુણાકાર થાય છે. ચેક કરો. તો અહીંયા મને શું મળશે? 2 4 અને 3. 2 * 4 8, 8 * 3 24. તો કેટલા નિશ્ચયક મળશે? ટોટલ 24 નિશ્ચયક મળશે. કેટલા નિશ્ચયક મળશે? 24. તો જલ્દીથી લખી લો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કીધી છે. લખી લો. ચાલો આગળ જઈએ. હવે છે મારી પાસે 1 1 1 a b c a square minus bc b square minus ac c square minus ab. ચાલો પહેલા આને સોલ્વ કરો, પછી બીજું જોઈએ આપણે શું થશે. આમાં સોલ્વ કરવા જઈએ તો તમે શું કહી શકો? જોઈને મને કહો શું કહી શકો? તો આ તો સરવાળા બાદબાકીમાં આવી ગયું, વર્ગ પણ છે અને બાદબાકી પણ છે. તો તમે એક કામ કહી શકો ને, અગર મારી પાસે કહ્યું હોય 1 1 2 વાળું ફોર્મેટ હોય તો હું શું કહી શકું? 2 ને છૂટા વાળી શકું, સરવાળાનો નિયમ લગાવી શકું કે નહીં? તો મને શું મળી જશે? 1 1 1 a b c a square b square c square માઈનસ શું મળશે અંદર? 1 1 1 a b c b c a c a b.
ઓકે, તો આ રીતનું ટર્મ મળશે. કેટલા લોકોને મને જવાબ ખબર છે? બરાબર, તો આનો જવાબ ખબર છે અને આનું ડિસ્કસ આપણે કરતા નથી. અહીંયા મને શું કહી શકીએ, તો તમે શું કહી શકો, આમાં સમેશન કરવાથી કંઈ મળે છે? બધા હારમાં સમ કરીએ, બધા રોમાં સમ કરીએ તો કંઈ મળતું નથી. બીજું કંઈક વિચારી શકો? તો જ્યારે કંઈ વિચારી ના શકીએ ત્યારે આપણને ખબર છે રોમાં મોકલો, કોલમમાંથી કાઢો. રોમાં મોકલો, કોલમમાંથી કાઢો એટલે રોમાં મલ્ટીપ્લિકેશન, કોલમમાં કોમન. રોમાં મલ્ટીપ્લિકેશન કરશું યા શેમાં કહી શકીએ, બતાવો મને. અગર રોમાં હું a વડે મલ્ટીપ્લાય કરું છું તો શું મળશે? a સ્ક્વેર abc. પછી અહીંયા શું મળશે? b સ્ક્વેર abc, c સ્ક્વેર abc. એનો મતલબ કોમન શું નીકળી ગયું? abc. પહેલા તો તમે 1/abc આપ્યું જશે ને અહીંયાથી, અને આમાં શું આપ્યું? 1/abc આપ્યું. હવે આમાંથી શું કરું છું? કયામાંથી કોમન લઉં છું? આમાંથી ત્રણમાંથી abc કોમન લઈ લઉં તો શું વધશે? a b c, a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 1 1 1. ઓકે, સમજ આવી ગયું? તો આ abc abc શું થયું? કેન્સલ આઉટ. હવે તમારી પાસે શું વધ્યું છે? abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને 1 1 1. અગર તમારે સેમ આના જેવું બનાવવું છે, આની આગળ પાછું માઈનસ તો ચાલે જ છે, સેમ આના જેવું બનાવવું છે તો તમારે શું કરવું પડશે? 1 1 1 ને અહીંયા લાવવું પડશે. ને બીજું આ abc પાછું અહીંયા બી હોવું જોઈએ. એનો મતલબ કે તમારે બે રિપ્લેસમેન્ટ કરવા પડશે. એક તો પહેલા આને અહીંયાથી અહીંયા લઈ આવો, પછી પાછું આને અહીંયાથી અહીંયા લઈ આવો. બે વાર રિપ્લેસમેન્ટ કરશો એટલે શું થશે? પહેલા રિપ્લેસમેન્ટમાં માઈનસ થશે, બીજા રિપ્લેસમેન્ટમાં પાછું માઈનસ થશે, એટલે એને એ જ થઈ જશે. તો આને હું શું લખી શકું? માઈનસ. આને હું શું લખી શકું? 1 1 1 a b c a સ્ક્વેર b સ્ક્વેર ને c સ્ક્વેર ટુ ઇન્ટરચેન્જ. ઓકે, જોવા જઈએ તો લખાશે શું? ઓપરેશન શું લખાશે? અહીંયા ઓપરેશન શું લખાશે? ચાલો મને કહો. તો મેં શું કર્યું? r1 રિપ્લેસ બાય r2 and r2 રિપ્લેસ બાય, પહેલા આપણે શું કર્યું એ મને કહો. પહેલા મેં r3 ને r2 પર લીધા ને, તો પહેલા શું કરશું? r3 રિપ્લેસ બાય r2. પછી શું કર્યું મેં? r2 રિપ્લેસ બાય r1. સમજાય છે? તો આ રિપ્લેસમેન્ટ થી તમને શું મળે છે? માઈનસ માઈનસ બે વાર માઈનસ વધી પ્લસ થઈ જશે. બીજું એડિશનલી તમારે જે નિશ્ચયક મળે છે સેમ ટુ સેમ કોના જેવો મળે છે? પેલા જેવો. ને આગળ શું છે? માઈનસ છે, એનો મતલબ કે આન્સર શું આવશે? 0. આન્સર શું આવશે? આનો 0 આવશે. તો બહુ જ અગત્યની વસ્તુ હતી, તો જલ્દીથી લખી લો. આ દાખલો પણ જલ્દીથી લખી લો. હવે હું તમને શું કહું છું, નિશ્ચયકના ચેપ્ટરમાં તમે અગર આને હું લખું છું તમે કોપી કરો છો તો કઈ જ ઉગાડવાનું નથી. પહેલા જ કહી દઉં છું, તમારે શું કરવાનું છે? હું જેવો ક્વેશ્ચન લખું વિડિયો પોસ્ટ કરવાનો છે, જાતે દાખલો સોલ્વ કરવાનો છે, પછી જ તમારે આને સોલ્વ કરવાનું છે. અગર તમે મારી સાથે સાથે કોપી પેસ્ટ કરવા લાગી ગયા તો હું કહું છું નિશ્ચયક ચેપ્ટર તમારા માટે બનશે જ નહીં ક્યારે. એના માટે શું કહું છું કે હું જેવો ક્વેશ્ચન લખું તમે વિડિયોને પોસ્ટ કરી દો, જાતે ટ્રાય કરો. જાતે ટ્રાય કરો, ખોટો આવશે શું ફરક પડશે? બરાબર, અહીંયા સાચું સોલ્યુશન તો હું આપું છું તમને. તો જલ્દી બને તેટલું તમે શું કરો? જાતે પ્રયત્ન કરો. બરાબર છે? ચાલો લખી લો પહેલા તો. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો હવે સવાલ લઈ લો બીજો. જો x1 x x plus 1 x11 21 x is equal to શું છે આપણી પાસે? x 2 x square 1 1 x 1 x 4. તો ઉકેલો શોધો. ઉકેલો શોધો, બીજ શોધો. બરાબર, એટલે x ની કિંમત આપણે શોધવા માટે કીધી છે. આપણી પાસે શું છે? આ નિશ્ચયક બરાબર આ નિશ્ચયક છે. ઓકે, ક્યાં આપણે એવું કંઈ ભણ્યા છીએ જેવા એક નિશ્ચયક બીજા નિશ્ચયકના સમાન હોય? તો કે ના, એવું તો કોઈ નથી કે આ નિશ્ચયકના જે સભ્યો છે આ નિશ્ચયકના સભ્યો સાથે ડાયરેક્ટલી સમાન હોય. હા, એનું મૂલ્ય સમાન હોઈ શકે ને, જે આપણે અહીંયા બતાવ્યું છે. શું સમાન હોઈ શકે? એનું મૂલ્ય સમાન હોઈ શકે, પણ નિશ્ચયક એકબીજાને સરખા હોય એવું તો આપણે કશે ગુણધર્મમાં કે એમાં કશે જોયું નથી. એટલે કોઈ સિલી મિસ્ટેક આપણે કરવાના પણ નથી. અત્યારે આપણે શું જોઈ શકીએ છીએ? અત્યારે હું શું જોઈ શકું છું કે ભાઈ x વર્ગ વાળું ટર્મ છે, એની સાથે 2 વાળું ટર્મ છે અને x વાળું ટર્મ, એટલે કે x વર્ગ x2 જે ટર્મ છે
એ મને કે અહીંયા હારમાં ની જગ્યાએ સ્તંભમાં દેખાય છે, અહીંયા શું છે હારમાં છે, અહીંયા શું છે સ્તંભમાં છે. તો કોઈ બી એક નિશ્ચયકને તમે શું કરો રિપ્લેસ કરો, શું કરો ટ્રાન્સફોર્મ કરો. ટ્રાન્સફોર્મ કરશો એટલે શું થશે, અહીંયા શું કરશો r રિપ્લેસ બાય c. તો તમે શું લખી શકશો x 2x2, અહીંયા શું વધશે 1x, પછી શું વધશે 1x4. જ્યારે અહીંયા શું છે આપણી પાસે મને કહી દો x વર્ગ નો x x 1, અહીંયા શું છે x 1 1, પછી શું છે 2 1 2 1x. તો તમે જોઈ શકો છો કે x વર્ગ ને તમારે ક્યાં લઈ જવો પડશે, અહીંયા ઉપર લઈ જવો પડશે, એટલે કે 1 ની જગ્યાએ બીજું બી કુદાવવું પડશે. તો તમે રિપ્લેસમેન્ટ શું કરશો, તો કે પહેલું રિપ્લેસમેન્ટ r3 ને r2 સાથે કરશો અને બીજું રિપ્લેસમેન્ટ r2 નું r1 સાથે કરશો. જેનાથી શું થશે, બે વાર તમારા ચિહ્ન બદલાશે અને તમને પાછું a ને a જ મળશે. એનો મતલબ કે હું શું લખી શકું x વર્ગ x4, શું લખી શકું x 1 1 2 1x. જ્યારે અહીંયા હું શું લખી શકું x વર્ગ x x 1 x 1 1 2 1x. ઓકે, તો કેટલા લોકો આટલું કરી નાખ્યું હતું? ચલો અમન જવાબ લાવી આપો. તો સૌથી સીધી મિસ્ટેક જે કોઈ કરી શકશે એ કહેશે ભાઈ x 1 4 છે. યસ, મને બી ખબર છે x 1 4 છે, એનો મતલબ કે x શું છે 3 છે. x 3 તો છે, બટ x 3 સિવાયની કોઈ બીજી કિંમત પણ હોઈ શકે, આપણને નથી ખબર. એટલે આપણે ડાયરેક્ટલી આ રીતના લઈ શકીએ નહીં. તમારે શું કરવાનું છે, આને આ બાજુની સાઈડ લઈ આવો. જ્યારે આ બાજુની સાઈડ આવી જશે તો શું થશે મને એ કીધું. ચાલો x વર્ગ x x 1, નીચે શું છે x 1 1 2 1x, માઈનસ અહીંયા શું આવશે x વર્ગ x 4, નીચે શું આવશે x 1 1, પછી શું આવશે 2 1x. ચલો કેટલા લોકો આને સરવાળાના નિયમ પ્રમાણે જોઈએ છે? કેટલા લોકોને સરવાળાના નિયમ પ્રમાણે જોઈએ છે? બીજી અને ત્રીજી હાર શું છે બંનેમાં સરખી, ઉપરની શું છે અલગ અલગ. તો એને શું કરશું આપણે સરવાળો કરી દેશું. આ સરવાળામાંથી અહીંયા માઈનસ છે તો બાદબાકી કરશું. તો શું આવશે x વર્ગ માઈનસ x વર્ગ, એટલે પહેલું ટર્મ તો 0, બીજું x માઈનસ x તો બીજું બી ટર્મ 0. પછી આનો મતલબ શું થશે x માઈનસ 3. બ્રેકેટમાં નીચે શું વધશે, તો નીચે તો ભાઈ x 1 1, શું આવશે 2 1x. બરાબર, આને 0 કરવાનું નથી. ચલો મને કીધું x 3 બાકી વધ્યું, તો અંદર વધશે શું x 3, બ્રેકેટમાં શું વધશે x 2 is equal to 0. એટલે કે x equal to શું આવી શકે 3 પણ આવી શકે અને x equal to શું આવી શકે 2 પણ આવી શકે. તો બંને આન્સર આવશે. x equal to 3 એક જ આન્સર નહીં આવે. એક આન્સર તમે મેળવી લીધો, કોઈ ડાઉટ, બરાબર છે. અહીંયા જોઈને તમને ખબર પડી જશે ઓબ્ઝર્વેશન થી કે 3 આવે છે, બટ એની સાથે સાથે x equal to 2 મૂકશો તો પણ તમને સેમ આન્સર મળશે. એટલે કે બંનેના નિશ્ચયકના મૂલ્ય સરખા થશે. તો x બરાબર 2 મૂકવા માટે તમારે શું કરવું પડશે, આને સોલ્વ કરવું પડશે. ઓકે, તો લઈ લો, જલ્દીથી લખી લો. બહુ મજાનો દાખલો હતો આ, મેં તમને ડાયરેક્ટ સોલ્વ કરાવી દીધો. જેટલા લોકોએ આને જાતે કરવાનો પ્રયત્ન કર્યો છે, કંઈક ને કંઈક શીખ્યા હશો. મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા પર, કંઈક ને કંઈક તમે જાતે શીખ્યા હશો કે જાતે અહીંયાથી શરૂઆત કરી છે. તો બાકી હું કહું છું ને તમે લખો છો તો મતલબ જ નથી બનવાનો. એક પણ દાખલો તમારો તમે બુકના બી ઓપન કરશો તો બોર્ડના પણ નહીં સોલ્વ થાય. જીરોબલીની વાત તો અલગ રહી જશે, હે ને? એટલે બને ત્યાં સુધી દાખલાઓ જાતે ગણો. એક્સરસાઇઝ હું તમને હોમવર્કમાં આપતો જ રહું છું. થર્ડ જે તમારો કાલનો લેક્ચર કમ્પ્લીટ થયો એમાં તમે એક્સરસાઇઝ કરી હશે. કઈ એક્સરસાઇઝ કરી? 4.2 કમ્પ્લીટ કરી દીધી, બરાબર છે. તો 4.2 કમ્પ્લીટ કરી દીધી છે તો અહીંયા તમારું લોજિક દોડવાનું ચાલુ થઈ ગયું હશે. ઓકે, ચલો લખી લો જલ્દીથી. ચલો એક બીજો સવાલ લઈ લો. આપણો મજાનો સવાલ છે. n ફેક્ટોરિયલ n પ્લસ 1 ફેક્ટોરિયલ n પ્લસ 2 ફેક્ટોરિયલ, અહીંયા છે n પ્લસ 1 ફેક્ટોરિયલ n પ્લસ 2 ફેક્ટોરિયલ n પ્લસ 2 ફેક્ટોરિયલ n પ્લસ 3 ફેક્ટોરિયલ n પ્લસ 3 ફેક્ટોરિયલ n પ્લસ 4 ફેક્ટોરિયલ. આન્સરમાં તમને આપ્યું છે ડેલ્ટા, એટલે કે આપણો જે નિશ્ચયક છે એ ડિવાઇડ બાય n ફેક્ટોરિયલ રેઝ ટુ 3 માઈનસ 4. બરાબર, આનો આન્સર તમારે નાખવાનો છે. આમાં સોલ્વ કરવાનું કઈ તમને
શું કરીએ? આ દાખલો તમે જાતે ઘરેથી કરી લાવશો? આ દાખલો જાતે કરી લાવશો કે નહીં? ચલો સોલ્વ કરો તમારી રીતે. વિડિયો પોઝ કરો અને સોલ્વ કરો. વિડિયો પોઝ કરો અને સોલ્વ કરો. ચલો જોઈ લઈએ. હવે આપણી પાસે શું છે? ડેલ્ટા ની કિંમત છે. તો આમાંથી તમે જે સમજમાં આવતું એ કરો. પહેલા તો શું કરો? n ફેક્ટોરિયલ અહીંયા પણ છે, n ફેક્ટોરિયલ અહીંયા પણ છે, n ફેક્ટોરિયલ અહીંયા પણ છે. n+1 ફેક્ટોરિયલ અહીંયા છે, n+1 ફેક્ટોરિયલ અહીંયા છે, n+1 ફેક્ટોરિયલ અહીંયા છે. n+1 n+2 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 અહીંયા પણ છે. તો તમારે બધામાંથી પહેલા તો કોમન કાઢી લો એટલે તમારું કામ આસાન થઈ જશે. જેવું કોમન કાઢશો તમારી પાસે વધશે શું? અહીંયાથી 1 વધશે. અહીંયા શું વધશે? n+1. અહીંયા બી 1 જ વધશે, અહીંયા પણ 1 વધશે. કેમ? કારણ કે તમે કોમન શું લીધું છે? n ફેક્ટોરિયલ, n+1 ફેક્ટોરિયલ, n+2 ફેક્ટોરિયલ. સમજાય છે? ત્રણ વસ્તુ તમે કોમન લીધી આડી હારમાંથી. તો અહીંયા 1 આવી ગયું, n ફેક્ટોરિયલ નીકળી ગયું. અહીંયા શું વધશે? n ફેક્ટોરિયલ નીકાળીને નાખીશ તો n+1 વધશે. અહીંયા શું વધશે? તો કે n+2 વધશે. અને અહીંયા શું વધશે? n+3. બરાબર. અહીંયા શું વધશે? તો કે n+2 n+1. અહીંયા શું વધશે? n+3 n+2. અહીંયા શું વધશે? n+4 n+3. સમજાય છે? ચલો હવે મને કોઈ વસ્તુ સમજાવો અગર તમને સમજ પડતી હોય તો તમે શું કહી શકો? અહીંયા 0 બનાવી શકો ને? 0 કેવી રીતના બનશે? તો કે r1 r2 કર દો સર. r1 r2 કર દો. અગર r1 r2 કરવું ઈઝી છે કે r2 ઊંધું કરો? નીચે 0 બનાવવા ઈઝી છે કે ઉપર 0 બનાવવા ઈઝી છે? નીચે ઈઝી છે. તો તમે શું કરશો? r3 ની જગ્યાએ શું લખશો? r3 r2. અને r2 ની જગ્યાએ શું લખશો? r2 r1. ઓકે. તો નીચે તમારો 0 બનશે, ઉપરનું કામ એમ રહેશે. n+1 અહીંયા શું છે? 2n² n² + 3n + 1. આને શું વંચાશે મને કહી દો ચાલો. n² + 3n + 2 n² + 5n + 6 n² + 7n + 12. ઓકે. તમારે શું કરવાનું છે? આમાંથી આ બાદ કરવાનું છે. તો પહેલું કામ નીચે 0 થઈ ગયું, ઉપર 0 થઈ ગયું. આમાંથી આ જશે એટલે 1 વધશે, આમાંથી આ જશે એટલે પાછું 1 વધશે. અહીંયા શું વધશે? તો n² + 3n + 2. આમાં માઈનસ કરતા તમારી પાસે વધશે 2n + 4. અહીંયા શું વધશે? 2n + 6. ચલો આપણી પાસે શું આવી ગયું? આ વસ્તુ આવી ગઈ. હવે તમારે સિમ્પલ અહીંયા 1 માટે સોલ્વ કરી નાખો. તો 2n + 6 - 2n + 4. તો જવાબ શું આવશે? +2. અને જ્યારે તમે સોલ્વ કરશો 2n + 6 - 2n - 4 તો જવાબ શું આવશે? 2. એટલે કે 2 નું મલ્ટીપ્લિકેશન કોની સાથે? આનો આન્સર શું આવી ગયો? 2n ફેક્ટોરિયલ n+1 ફેક્ટોરિયલ n+2 ફેક્ટોરિયલ. ઓકે. આ જે આન્સર આવ્યો એને તમારે ક્યાં મૂકવાનું છે? આમાં મૂકવાનું છે. ત્યાંમાં ડિવાઇડ બાય n ફેક્ટોરિયલ નો ક્યુબ -4. તો આન્સર શું આવશે હવે? તો n ફેક્ટોરિયલ તમે ઉડાવી દો પહેલા. તો અહીંયાથી ઉડી જશે, અહીંયાથી ઉડી જશે. અહીંયા શું વધશે? તો અહીંયા n+2 n+1 વધશે. ઓકે. તો આન્સર શું આવશે? 2n+2 બ્રેકેટમાં શું આવશે? n² + 2n + 1 - 4. હવે n+2 અંદર જશે તો શું વધશે? n+2 અંદર જશે તો શું વધશે કીધું? બરાબર છે ને લખેલું? ઓકે. તો n+2 અંદર જશે તો શું વધશે? n³ + 2n² પ્લસ શું આવશે? n³ + 2n² + n. બીજું શું આવશે? 2n² + 4n + 2. પાછું 2 બી મલ્ટીપ્લાય છે તો હું ડાયરેક્ટ 2 મલ્ટીપ્લાય જ કરી દઉં છું. શું આવી જશે? 4 2 4 8 અહીંયા 4 -4 +4 -4 કેન્સલ આઉટ. બધામાંથી કોમન શું નીકળે છે? 2. 2n કોમન નીકળે છે. 2 ને n બંને કોમન નીકળે છે. હવે શું વધશે? 2n³ એટલે કે અંદર શું વધી ગયું? ખાલી n². અહીંયા શું વધી ગયું? 4n² + 4n² શું થશે? 8n. 8 માંથી 2 કોમન લઈ લીધા તો શું વધશે? 4n. પછી અહીંયા શું છે? 8n + 2n 10n. એમાંથી 2 કોમન લીધા તો શું આવશે? સર 2n કોમન લીધા તો શું આવશે? 5. તો તમારો આન્સર શું આવશે? 2n બ્રેકેટમાં n² + 4n + 5. છે સિમ્પલ. કરી શકો છો આવા દાખલાઓ. મારા ખ્યાલથી બહુ ઈઝી ચેપ્ટર થઈ જશે આવું. અગર તમે આ વસ્તુ સમજતા થઈ ગયા તો કેવી રીતના માઈનસ કરવું. અહીંયા કેવી રીતના માઈનસ કરવું ઈઝી બન્યું કારણ કે 1 માંથી 1 જશે 0. ઓકે. n+3 માંથી n+2 ઘટાડવું સારું કે n+2 માં n+3 માઈનસ કરવું? કારણ કે અહીંયા -1 મળશે. બટ આપણને અહીંયા શું મળ્યું? +1 મળ્યું. જ્યારે અહીંયા પણ તમને કંઈક ને કંઈક ઈઝી થઈ જાય છે. બરાબર. તો જે પ્રોપર્ટીઝ છે બધી તમને ખબર હશે તો તમે આરામથી એને સોલ્વ કરી શકશો.
चलो जल्दी लखी लो। चलो आगे बढ़िए। चलो और हमारे लिए सवाल है बहुत मजानो a स्क्वायर प्लस लेम्डा ab ac બીજું શું છે ab b સ્ક્વેર પ્લસ લેમ્ડા bc ac bc c સ્ક્વેર પ્લસ લેમ્ડા। अगर कोई समझी सके तो आ साइक्लिक છે કે નહીં મને એ કહેજો। ચાલો અને અગર સાइक्लिक હોય તે માટે આપણે શું સોલ્વ કરેલું? ના હું તો ખાલી લોજિક લગાવું છું, હું પણ માહિતી વિચારું છું। તો સાइक्लिक માટે તમને ખબર છે abc2fgh માઈનસ a f સ્ક્વેર માઈનસ bg સ્ક્વેર માઈનસ ch સ્ક્વેર કે આન્સર આવેલું। તો અગર હું આ લગાવું એકવાર એક કેસ માટે લગાવી અગર તો આનો જવાબ શું આવશે? abc માં શું આવશે? a સ્ક્વેર પ્લસ લેમ્ડા b સ્ક્વેર પ્લસ લેમ્ડા c સ્ક્વેર પ્લસ લેમ્ડા। જે શું થશે ડિફિકલ્ટ થઈ જશે, આ મલ્ટીપ્લિકેશન કરવું ડિફિકલ્ટ થઈ જશે ને, તો આપણે આનાથી સોલ્વ કરીશું નહીં। તો જસ્ટ એકવાર જોઈ લઉં, સિમેટ્રિક આપ્યું છે તો જોઈ લઉં, ખોટું નથી આપણા માટે। અહીંયા શું કહી શકીએ? તો સિમ્પલ ફંડો જ્યારે બી તમને આવું કંઈક સ્ક્વેર વાળું ને એક સાદું દેખાઈ જાય તો સમજી લેવાનું સાઈડ પરથી ગુણાકાર કરો ને કોમન કાઢો, બસ આ જ વસ્તુ છે મલ્ટીપ્લિકેશન કોમન। ઓકે મલ્ટીપ્લિકેશન કરશું તો શું થઈ જશે? a ક્યુબ પ્લસ a લેમ્ડા a સ્ક્વેર b a સ્ક્વેર c। અહીંયા શું વધશે? b સ્ક્વેર ab સ્ક્વેર, અહીંયા વધશે b ક્યુબ પ્લસ લેમ્ડા b, અહીંયા શું વધશે? b સ્ક્વેર c, અહીંયા વધશે ac સ્ક્વેર, અહીંયા વધશે bc સ્ક્વેર, અહીંયા વધશે c સ્ક્વેર c ક્યુબ પ્લસ લેમ્ડા c। હવે તમે શું કરશો? આમાંથી a કોમન લેશો, આમાંથી b કોમન લેશો, આમાંથી c કોમન લેશો, એટલે કે સ્તંભમાંથી કોમન લેશો। તો આને તો પહેલા abc વડે આપવું પડશે ને। શું લખી શકો? આને લખવાનું પણ છે તમારે કે રીતના ar1 r2 ને શું લખશો? dr2 ને r3 ને શું લખશો? cr3। એવી રીતે જ્યારે abc વાળી વસ્તુ લખો છો ત્યારે તમને શું મળશે? abc કોમન, તો આમાંથી a કોમન લેશું તો શું વધશે પાછું? a સ્ક્વેર પ્લસ લેમ્ડા, અહીંયા b સ્ક્વેર આવી જશે, જ્યારે અહીંયા c સ્ક્વેર આવી જશે। હવે અહીંયા શું આવી જશે? a સ્ક્વેર, અહીંયા આવી ગયું b સ્ક્વેર પ્લસ લેમ્ડા, અહીંયા શું આવી ગયું? c સ્ક્વેર, અહીંયા પાછું શું આવી જશે? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ લેમ્ડા। કેટલા લોકો સમજી ગયા કે અગર સર તમે શું કરશો? આનો ઉપર સરવાળો કરી દેશો, કઈ બાજુ? ઉપરની બાજુ સરવાળો કરી દેશો તો તમને કોમન મળશે કંઈક, જોઈ લો। કેમ? ઉપરની બાજુ સરવાળો કરી દો, c1 ની જગ્યાએ શું લખી દો? c1 c2 c3। તો જવાબ શું મળે છે? જલ્દી બોલો, શું મળે છે? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર લેમ્ડા। તો હું ડાયરેક્ટ કોમન લઈ લઉં, ચાલો ડાયરેક્ટ કોમન લખી દઈએ। તો હું શું લખી શકું ડાયરેક્ટ કોમન? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર લેમ્ડા, બ્રેકેટમાં શું આવી ગયું? 1 1 1। હવે શું છે? b સ્ક્વેર છે, b સ્ક્વેર પ્લસ લેમ્ડા છે, અહીંયા શું છે? b સ્ક્વેર છે, અહીંયા શું છે? c સ્ક્વેર પ્લસ લેમ્ડા। તો સપોઝ તમે કોલમ 1 માંથી કોલમ 2 બાદ કરો, કોલમ 1 માંથી કોલમ 2 બાદ કરશો તો 1 c સ્ક્વેર બંને શું કરશે? આ બંનેને 0 બનાવી દેશે, તો આ બંને 0 થઈ જશે। બીજું કોલમ 1 ની જગ્યાએ શું લખ્યું? કોલમ 1 કોલમ 2 નો માઈનસ, બીજું b સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે, ત્યાં માઈનસ લેમ્ડા આવી જશે, શું આવી જશે? માઈનસ લેમ્ડા। અગર તમે ચાહો તો આની નાની બાદ કરી શકો, કરી દઈએ ચાલો। તો શું વધશે? c2 ની જગ્યાએ શું લખી દઉં? c2 c3, તો બાદબાકી કરતા અહીંયા શું મળી જશે? 0। બીજું અહીંયા શું મળશે? તો કે પ્લસ લેમ્ડા, અહીંયા શું મળશે? માઈનસ લેમ્ડા, બીજું 1 b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ લેમ્ડા। ચાલો તો કયા માટે ગુણાકાર કરી દેશું? બે 0 ક્યાં છે? આ જગ્યાએ બે 0 છે, અહીંયા 1 આવી ગયું, અહીંયા શું આવી ગયું? લેમ્ડા ઇન્ટુ લેમ્ડા કેવું છે? માઈનસ માઈનસ પ્લસ લેમ્ડા સ્ક્વેર, બસ લેમ્ડા સ્ક્વેર જ આવશે। તો આનો જવાબ શું આવી ગયો? અહીંયાથી આપણને શું મળી ગયું? લેમ્ડા સ્ક્વેર। તો લેમ્ડા સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર માઈનસ લેમ્ડા પ્લસ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0। આનો મતલબ લેમ્ડા ક્યાં તો શું હોઈ શકે? 0 હોઈ શકે,
યા તો લેમ્ડા શું હોઈ શકે -a² -b² -c². બે કિંમત લેમ્ડાની મળશે, એક તો 0 મળી શકે, એક તો -a² -b² અને -c² મળી શકે. તો કેટલા લોકોને આમાં સમજ પડી ગઈ છે? સિમ્પલ ભાષામાં કહું તો શું કરીએ છીએ આપણે? ફક્ત અને ફક્ત પ્રોપર્ટી યુઝ કરીએ છીએ. જેટલી પ્રોપર્ટીઝ તમે મેક્સિમમ જગ્યાએ યુઝ કરશો એટલું જ તમને વધારે આવડતું જશે. બની શકે આનાથી પણ સિમ્પલ મેથડ તમે સોલ્વ કરી શકો. જરૂર નથી કે જે મેથડ હું તમને આપું એ બેસ્ટ છે. આ તો મારું લોજિક હું લગાવું છું, કઈ રીતે અલગ અલગ રીતે આપણે બી કરી શકીએ. આ દાખલો તમે અલગ રીતે પણ કરી શકો, કોઈ ડાઉટ નથી એમાં. મેઇન જે છે, જે વસ્તુ લગાવો એ સાચી હોવી જોઈએ, બરાબર છે? જે વસ્તુ તમે એપ્લાય કરો એ સાચી હોવી જોઈએ. તો જલ્દીથી તમે પેલા લખી લો આને, જલ્દીથી લખી લો નિશ્ચય વાળું ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી મતલબ બહુ જ સ્કોર કરવાના છે તમારે. જે તમારી નેક્સ્ટ એક્ઝામ લેવાની છે, આ રવિવાર નહીં પણ નેક્સ્ટ રવિવાર જે તમે એક્ઝામ લેશે એમાં નિશ્ચય આખું ચેપ્ટર આવશે, ફંક્શન આખું ચેપ્ટર આવશે, આઈટીએફ પણ આખું આવશે. તો સાથે સાથે એનું રિવાઇઝ કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો તમારા બધા જ ચેપ્ટર્સ એ એક્ઝામમાં રહેશે. સાથે સાથે તમારું જે વૈભવ સર લે છે, વૈભવ સર હમણાં શું લે છે? કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. તો એ પણ એની અંદર રહેશે. તો 4 ચેપ્ટરની ટેસ્ટ તમારી રહેશે. તો વ્યવસ્થિત પ્રિપેર કરજો. ચાલો, આ લખાઈ ગયું છે. ઓકે, આ સવાલ આપણે સોલ્વ કરીશું. ચાલો જલ્દી બધા તમે જાતે એકવાર પ્રયત્ન કરી લો અને જવાબ લાવીને. બહુ ઈઝી છે, આનો જવાબ તમે શોધી લેશો. મને પૂરેપૂરો વિશ્વાસ છે આનો જવાબ તમે જાતે જ શોધી લેશો. મારે કરાવવાની જરૂર છે જ નહીં. હું ખાલી આન્સર ટેલી કરવા માટે જ સોલ્વ કરીશ અહીંયા. હું આનો આન્સર લખી દઉં છું. આ દાખલો તમે હોમવર્કમાં લઈ લો. આનો આન્સર જે આવે છે લાસ્ટમાં તમારી પાસે આન્સર આનો વધે છે -5√3 બ્રેકેટમાં 5 -√6. ઓકે, તો દાખલો તમારે જાતે ગણવાનો છે. ચાલો, થઈ ગયું. ચાલો, હવે જે દાખલો લખું છું એ બહુ મજાનો દાખલો છે. a - b - c 2a 2c 2b 2c b - c - a 2c 2b c - a - 3. ઓકે, આનો જવાબ આપણે લાવવાનો છે. મતલબ જવાબ પહેલેથી ખબર છે આપણને, b + c નો ક્યુબ, a + b + c નો ક્યુબ. તો તમે કેટલા લોકો સમજી શકે છે એક વસ્તુ કે અગર હું કોનો સમ કરીશ, હારનો, કાં તો કોઈ બી રીતે કરો, તમે આમ કોલમમાં સમ કરો યા હારમાં સમ કરો, તમને a + b મળશે. ચલો, કેટલા લોકો સમજે છે a - b - c? તો શું સરવાળો આવશે? આગળ આને સરવાળો કરીશ તો શું આવી જશે? r1 ની જગ્યાએ હું શું લખી દઉં? r1 + r2 + r3. તો શું મળી જશે? a + b + c કોમન હું ડાયરેક્ટ લખી દઉં છું. તો અહીંયા શું આવશે? 1, અહીંયા આવશે 2b, અહીંયા આવશે 2c. અહીંયા પણ શું આવશે? 2a માંથી a જશે એટલે a, 2c માંથી c જશે એટલે c, અને b એટલે a + b + c જ આવશે. અહીંયા બી 1 આવશે ને અહીંયા પણ 1 આવશે. પણ અહીંયા શું આવશે? b - c - a 2c 2b c - a - b. તો સપોઝ તમે અહીંયા બી 0 બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે અહીંયા 0 બનાવવાનો પ્રયત્ન કરશો એટલે કે આ કોલમ 1 ને માંથી કોલમ 2 ને બાદ કરશો. કોલમ 1 માંથી શું કરશો? કોલમ 2 ને બાદ કરશો. જેવું એ કારનામું કરશો એટલે તમને શું મળશે? 0. 2b માંથી આ જશે તો શું થશે? b માઈનસ થઈ જશે, આ બંને પ્લસ માં આવી જશે. એટલે કે અહીંયા પણ શું મળી જશે? a + b + c. ને અહીંયા પણ શું મળશે? 0. પછી શું મળ્યું અંદર બ્રેકેટમાં? લઈ લો, લખી લો જે છે એ પ્રમાણે. તો શું આવશે? 1 b - c - a 2c. અહીંયા શું આવશે? 1 2b c - a - b. બરાબર છે. તો અહીંયાથી કોમન હવે a + b + c માટે છૂટું પાડો.
તો અહીંયા એકવાર તો a + b + c છે જ, એકવાર તો a + c b + c છે જ, એટલે અહીંયા સ્ક્વેર લઈ લઉં છું માઈનસ કરીને. કેમ? કારણ કે આ ટર્મ કેવું હોય? માઈનસ હોય, બરાબર ને? આ કોફેક્ટર શું આવશે? આનું માઈનસ માં આવશે ને. તો અહીંયા 1 * c - a - b. ચલો એટલે મારી પાછું જેમ છે એ જ આવશે -2c. જવાબ શું આવી ગયો? -a - b c. માઈનસ કોમન લો એટલે આ માઈનસ ઉડી જશે. તો જવાબ શું આવશે? a + b + c નો ક્યુબ. બહુ સિમ્પલ દાખલો હતો, તો કરાવવાની જરૂર નથી, તમે જાતે કરી લો એવો દાખલો હતો. ચાલો ઓકે, ચલો એક દાખલો બીજો જોઈ લઈએ, જે અગત્યના દાખલાઓમાંથી બહુ જ અગત્યનો દાખલો છે. જો ax⁴ bx³ cx² dx + e = નિશ્ચયકમાં x³ + 3x x - 1 x + 3 x + 1 x - 3 x + 4 x - 4 3x - 2. ઓકે, તો શું કીધું છે મને? e શોધો. શું શોધવા કીધું છે? e શોધો. ચલો, કેટલા લોકો આમાં સમજી શકે છે અને મને જવાબ લાવી શકે? તો તમે શું કહી શકો? એક તો આને સોલ્વ કરી શકો, યા તો કોઈ સમજદાર વ્યક્તિ હશે શું કરશે? x ની જગ્યાએ 0 મૂકી દેશે. જેવું x ની જગ્યાએ તમે 0 પુટ કરશો, અહીંયા શું વધી જશે? ડાબી સાઈડ તમારું e વધી જશે. અહીંયા તમને કંઈક ને કંઈક નિશ્ચયક મળશે. શું નિશ્ચયક મળશે? તો આ 0 થઈ ગયો, આ શું થઈ ગયો? -1 થઈ ગયો, આ શું થઈ ગયો? +3, આ -4 0 0 +4 કે x + 4 શું આવશે? +4, આ શું આવશે? -3, આ શું આવશે? +1. કેટલા લોકોને ખબર પડી ગઈ કે આ કેવો પ્રકારનો નિશ્ચયક છે? કયા પ્રકારનો નિશ્ચયક છે? વિસંમિત સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. સોરી, ડિટર્મિનન્ટ. કેવો ઓર્ડર છે? ઓર્ડર શું છે? એકી સંખ્યા છે. એનો મતલબ કે આન્સર શું આવશે? આનો 0 આન્સર આવશે. વિસંમિત નિશ્ચયક હોય તે સમયે અગર તમારો શું છે? એકી સંખ્યામાં કક્ષા છે, તો તમે ડાયરેક્ટલી આન્સર શું લખી શકો? 0 લખી શકો. એનો મતલબ મારો e શું આવશે? 0. બરાબર છે? તમે શું વિચારી શકો કે આને બહુ લાંબી રીતે બી સોલ્વ કરી શકો, પણ આપણે જરૂર શું છે? અગર હું આને સિમ્પલ રીતે સોલ્વ કરી શકું તો. ચાલો, અગર આ તમે કરી શકો છો તો બીજો જે સવાલ આપું એમાં તમે શોધી શકશો? જો પેલા લખી લો. ચાલો જોઈ લઈએ. શું છે આપણી પાસે? λ³ + 3 λ, λ - 1 λ + 3 λ + 1 λ - 2 λ + 3 λ + 4 3 λ 2 λ. અહીંયા છે λ - 4. ઓકે, તો પહેલો સવાલ આની સામે શું આપ્યું છે આપણને? p λ⁴ q λ³ + c λ² r s λ + t. તો પહેલો સવાલ જે છે એ છે t = ડેશ, સેકન્ડ સવાલ જે છે s = ડેશ, ત્રીજો સવાલ છે એ છે q + s = ડેશ, q + s = ડેશ. તો ત્રણના સવાલ આપણે શોધવાના છે. સૌથી પહેલા t = 0 કેવી રીતે મળશે? કોણ મને કહી શકે? સર પુટ λ = 0, એટલે કે λ બરાબર 0 મૂકશો એટલે તમને કિંમત મળી જશે. કેમ? કારણ કે અહીંયા શું વધશે? ફક્ત t. અહીંયા શું વધશે? એક નિશ્ચયક વધશે, પણ તમે સોલ્વ કરતા આવડે છે. q + s કેવી રીતે મળશે? તો તમે જોઈ શકો છો q + s કેવી રીતે મળશે? તમે શું કરશો? λ = 1 મૂકો. જેવું તમે λ = 1 મૂકશો, અહીંયા શું મળશે? નિશ્ચયક મળશે. એક નિશ્ચયક મળશે. અહીંયા શું મળશે? તો અહીંયા મળશે તમને p + q + r + s + t. શું મળશે? p + q + r + s + t. અને λ = -1 મૂકો તો શું મળશે? નિશ્ચયક મળશે. આ 1 નિશ્ચયક આપો અને -1 વાળો નિશ્ચયક આપો, તો બંનેના નિશ્ચયકનું નામ અલગ અલગ આપ્યા, કારણ કે બંને અલગ અલગ હશે. તો અહીંયા શું મળશે? p
કેવું આવશે પ્લસમાં આવશે માઈનસ q પ્લસ r માઈનસ s માઈનસ પ્લસ t. તો અગર તમારે શું જોઈએ છે q પ્લસ s જોઈએ છે તો આને શું કરો આમાં બાદ કરો એટલે શું થઈ જશે 1 વાળો નિશ્ચાયક માઈનસ માઈનસ 1 વાળો નિશ્ચાયક ડિવાઇડ બાય 2 કેમ ડિવાઇડ બાય 2 કારણ કે 2 q પ્લસ s આવશે તો q પ્લસ s નો આન્સર શું થઈ જશે 1 નો અને માઈનસ 1 ની બાદબાકી કરો એટલે તમને ડાયરેક્ટલી q પ્લસ s મળશે કે નહીં ચેક કરો. હવે તો q પ્લસ s બી શોધતા આવડી ગયું પણ સર s કેવી રીતે મળશે શું મળશે s કેવી રીતે મળશે તો એના માટે મારે તમને થોડુંક આગળ લઈ જવું પડશે. ફિલહાલ તમે આ બે વસ્તુ લખી લો t માટે અને q પ્લસ s માટે લખી લો એટલે તમને કહી દઉં કે s માટે પણ શું થશે. ચાલો લખી લીધું તો બતાવી દઉં s માટે શું થશે. ચાલો s માટે તમારે શું કરવું પડશે ડિફરન્શિએશન કરવું પડશે. શું કરવું પડશે વિકલન કરવું પડશે. કેમ કારણ કે તમને બધાને ખબર છે આનું વિકલન શું આવશે. અગર આપણે જો વિકલન કરો તો શું જવાબ આવશે કેટલા લોકો મને કહી શકે જવાબ 4p લેમ્બડા ક્યુબ પ્લસ શું આવશે 3q લેમ્બડા સ્ક્વેર પ્લસ 2r લેમ્બડા પ્લસ s. જ્યારે આ ડિટર્મિનન્ટ નું એ વસ્તુ સમજવાની જરૂર છે કે ડિટર્મિનન્ટ નો શું થશે ડિફરન્શિએશન એટલે કે વિકલન કેવી રીતે થશે એ તમારે જાણવાની જરૂર છે. એમ તો તમને સર જે ભણાવે છે વૈભવ સર તમને આગળ જઈને કહેશે જ છતાં હું તમને અહીંયા કામમાં છે તો આપણે લઈ લઈએ. શું કરીશ અગર મારી પાસે ડિટર્મિનન્ટ છે એમાં શું હશે r1 r2 અને r3 હશે નિશ્ચાયક અને અગર આનું હું શું કરું વિકલન કરું તો વિકલન શું આવશે કહી દઉં dr1 d લેમ્બડા r2 ને r3 ને એમને એમ રાખો પ્લસ શું કરો r1 ને એમને એમ રાખો કોનું કરો વિકલન dr2 નું કરો બાકી નીચે શું રાખો r3 ને એમને એમ રાખો. ચલો હજી આગળ જઈએ તો r1 ને એમને એમ રાખ્યા r2 ને એમને એમ રાખ્યા નીચે શું કર્યું dr3 by d લેમ્બડા તો આ ત્રણે ત્રણનો જે સમ આવશે એ તમારું શું થશે કોનું નિશ્ચાયકનું વિકલન થશે. તો તમે અહીંયા શું કહી શકો તમારે કંઈ કરવાનું નથી તમારે વિકલન કરવાનું છે કોની સાપેક્ષમાં લેમ્બડાની સાપેક્ષમાં. તો પહેલા રો નું જે અહીંયા તમે કરશો તો અહીંયા મને ખાલી આન્સર શું લખું પહેલાનો આન્સર લખું છું. પહેલાનો આન્સરમાં મને અહીંયા શું મળશે 3 લેમ્બડા સ્ક્વેર પ્લસ 3 અહીંયાથી શું મળશે લેમ્બડા માઈનસ 1 એટલે કે પ્લસ 1 અહીંયા બી શું મળશે પ્લસ 1 ચલો પ્લસ સેકન્ડમાં મને શું મળશે વચ્ચેની ટર્મ શું મળશે 1 2 1 ને લાસ્ટમાં છેલ્લો ટર્મ શું મળશે નીચેનો 1 1 3 કેમ કારણ કે હું અહીંયા વિકલન કરું છું બાકીના ટર્મ શું આવશે જે છે તે જ તો સેકન્ડ રો અહીંયા જે છે સેકન્ડ રો લખવાની છે. ઓકે હવે તમારે શું કરવાનું છે તમને જોઈએ શું છે આમાંથી s જોઈએ છે તો કેવી રીતે s મળશે જે રીતે આપણે t મળતો હતો શું કરશું લેમ્બડા બરાબર શું મૂકશું 0 મૂકશું એટલે કે આ મળી ગયા પછી તમારે લેમ્બડા શું મૂકવાનું છે 0 પુટ કરવાનું છે. તો જ્યારે હું અહીંયાથી રકમ ઉચકીને અહીંયા મૂકું છું ત્યારે લેમ્બડા 0 લઈ લઉં તો લેમ્બડા 0 લેશો એટલે તમને શું મળશે અહીંયા ચલો 1 મળશે આ 0 મળશે આ શું મળશે -4 અહીંયા બી લખી દો 1 0 -4 તો અહીંયા શું મળશે નીચે 0 -2 +4 0 -2 +4 0 પહેલું ટર્મ શું મળશે 0 અહીંયા શું મળશે -1 3 0 -1 3 તો ચાલો કેટલા લોકો હવે આનો સવાલનો જવાબ લાવી શકશે આનો જવાબ 3 લેમ્બડા સ્ક્વેર નહીં આવે ને શું આવશે અહીંયા 3 લેમ્બડા સ્ક્વેર ઓકે હા તો અહીંયા તમે 0 પુટ કરશો એટલે શું ઓટોમેટિકલી આવી શું થઈ જશે 3 લેમ્બડા સ્ક્વેર 0 નીકળી જશે +3 વધશે તો તમે ત્રણ નિશ્ચયકનું શું કરો સરવાળો કરો એટલે તમને જવાબ શું મળશે s શું મળશે અહીંયા જવાબ s. કેટલા લોકોને સમજ પડી આને હાઇલાઇટ કરી લેજો એમ તો તમને વિકલનમાં આવશે જ પણ અહીંયા બી તમને જોવા મળી જશે અને હાઇલાઇટ કરી દેજો ઓકે. ચલો સમજ પડી ગઈ ને તો લખી લો આ રીતે તમને ઘણી બધી વાર જગ્યાએ લેમ્બડા = 0 લેમ્બડા = 1 લેમ્બડા = -1 જેવું કંઈક ને કંઈક મૂકીને તમે સેટઅપ કરી શકો છો. એ ડિફરન્ટ ટાઈપના સેટઅપ્સ આવશે તો તમારે એને સમજવા પડશે ને એ પ્રમાણે લેમ્બડાની કિંમત કોઈ નક્કી કરો લેમ્બડા યા x જેવી વેરીએબલ આપેલો હોય એની કિંમત નક્કી કરો મૂકો અને જવાબ બહાર કાઢો. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ થઈ ગયું
બહુ સ્ટાર માર્ક આપી દીધો આ ક્વેશ્ચન ને, બહુ જ અગત્યનો ક્વેશ્ચન હતો આ. ચલો a to 8 3b9 a to 8 3b9 6 to c ओके हाँ આ 3 ડિજિટ એ ત્રણ અંકોની સંખ્યા હોય, અંકોની સંખ્યા માટે સંખ્યા હોય અને k વડે વિભાજિત થતી હોય, k વડે વિભાજિત થતી હોય તો નીચે આપેલ નિશ્ચાયક k વડે વિભાજિત થાય છે એમ બતાવો. બરાબર છે. આમાં થોડું બેઝિક નોલેજ આપણું જોઈશે. બીજું નિશ્ચાયક પેલા લખી દઉં શું છે. a36 2b2 896. ચલો હવે બેઝિક નોલેજ તમારે જોઈશે, બાકી કઈ જરૂર કરવાની નથી. બેઝિક નોલેજ કેટલું જોઈશે કે આ ત્રણ અંકોની સંખ્યા છે. શું છે? a to 8 શું છે? ત્રણ અંકોની સંખ્યા છે. ત્રણ અંકોની સંખ્યા એટલે શું હોય? આની સ્થાન કિંમત, આની સ્થાન કિંમત અને આની સ્થાન કિંમત તમને ખબર હોવી જોઈએ. આની સ્થાન કિંમત શું છે? 1. આની સ્થાન કિંમત શું છે? 10. અને આની સ્થાન કિંમત શું છે? 100. તો સ્થાન કિંમતથી શું થાય? સ્થાન કિંમતથી તમે આવું લખી શકો, a ને 100 વડે ગુણીને b એટલે કે શું છે? સેકન્ડ ટર્મ 2 ને 10 વડે ગુણીને પ્લસ 8. તો તમે a to 8 ને શું લખી શકો? a into 100 plus 10 into 2 into plus 8. આવી રીતે તમે a to 8 ને લખી શકો. અગર હું a to 8 ના રીતે લખી શકીશ તો 3b9 ને શું લખીશ? 3b9 ને શું લખીશ? તો 300 plus 10b plus 9. તો સર 6 to c કેટલા લખું? 600 plus 20 plus c. હવે અહીંયા તમે જુઓ કે શું આવા ટર્મ્સ મળે છે. a to 8 દેખાય છે, 3b9 દેખાય છે, 6 to c પણ દેખાય છે. દેખીતી વસ્તુ છે. તમારે શું જોઈએ છે? તમારે છેલ્લા જે ટર્મ છે 89c છે એ નોર્મલ જોઈએ છે. એનો મતલબ કે તમે શું કરશો? ઓપરેશન કોના પર લગાવશો? r3 પર લગાવશો, કારણ કે આપણે r3 ને ચેન્જ કરવાનો નથી. બરાબર છે. ઓપરેશન ક્યાં લગાવશો? r3 પર લગાવશો. કેવી રીતે લગાવશો? તો કે r3 પ્લસ r1 શું છે? તમારું આ વાળો ટર્મ a36 છે ને, a36. તો એમાં આપણે 100 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો 100 r1 પ્લસ 10 r2. કેટલા લોકોને સમજ પડી આ વસ્તુ? કેમ આવું કર્યું? કારણ કે આપણે નીચે શું બની જશે? હવે ત્રણ સંખ્યાઓ આવી જશે. નીચે શું બની જશે? ત્રણ સંખ્યાઓ આવી જશે. એનો મતલબ શું થશે? હા લખી લો ચાલો. a36 2b2. અહીંયા શું આવી ગયું? a36 જ છે કે a to 8 છે? ઓકે a to 8 છે. પછી શું છે? 3b9 ને અહીંયા શું આવશે આપણી પાસે? 6 to c. કેવી રીતે આવી ગયું આ પરથી? અગર આ ત્રણ ટર્મ આવી ગયા છે, ત્રણ શું છે? k વડે વિભાજિત છે. k વડે વિભાજિત છે એટલે કે આપણે વાત કરી હતી કોઈ એક હાર કે કોઈ સ્તંભમાંથી તમે સામાન્ય કાઢો તો નિશ્ચાયકમાંથી સામાન્ય કાઢ્યા બરાબર જ છે. એનો મતલબ કે a to 8 3b9 6 to c શું છે? k વડે વિભાજિત હોવાથી શું લખશો અહીંયા? a to 8 3b9 a to 8 3b9 6 to c k વડે વિભાજિત થવાથી k વડે વિભાજિત છે, તેથી નિશ્ચાયક પણ k વડે વિભાજિત થશે. નિશ્ચાયક પણ k વડે વિભાજિત થશે. ઓકે તો લખી લો તમે જલ્દીથી. હવે છે ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. કંઈક વાત કરું તો તમને હું કેટલાક હોમવર્કમાં ક્વેશ્ચન્સ આપીશ નો ડાઉટ, અને હોમવર્કના ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો ઘરે. આજે આપણો ચોથો લેક્ચર કમ્પ્લીટ થાય છે ને મેક્સિમમ વસ્તુ આપણે અહીંયા શીખી ચૂક્યા છે એમ જોઈએ તો. કેટલાક દાખલાઓ હજી પણ મારે કરાવવાના છે તમને. પ્રોડક્ટ ઓફ ડિટર્મિનન્ટ એટલે કે આના પછીનો જે ટોપિક રહેશે આપણો શું આવશે? નિશ્ચાયકોનો ગુણાકાર. શું છે આપણો નેક્સ્ટ ટોપિક? નિશ્ચાયકોનો ગુણાકાર. એના પછી એક બાકી રહે છે જે છે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે સુરેખ સમીકરણોનો ગણ. મતલબ કે બે ચાર સમીકરણ એક સાથે આપી દે તો આપણે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ
એની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.